लाल लाल देखन में गई, खुद भी हो गई लाल सतगुरु महाराज की। सरस વાત કરી મહારાજે વાણી નો દોર મન માથે આજે હાલ્યો કે ભાઈ મનને સમજાવવાનું છે અને મન સમજી જાય તો કામ થઈ જાય, પણ મન સમજે ક્યારે કે સદગુરુના ચરણ સુધી ન લઈ જાય ત્યાં સુધી. કારણ કે રજો સતો ને તામસ આ ત્રિગુણી માયા છે. આ ત્રિગુણી માયામાં મન બે વસ્તુને પકડીને બેઠું છે. રજો અને તમો આ બે માં જ રમી રહ્યું છે. અને સદગુરુના ચરણે જાય એટલે સત્ય વસ્તુનું ભાન કરાવે કે વશમાં તું પોરો ખાવા ઘડી બઘડી ઉભો રહે. આ રીતે 1 કલાક 2 કલાક સત્સંગ ભજનમાં જાત તારી બાકીનું જે છે એમાં વિચારો સારા રહે. એટલે મહારાજે કીધું ને કે ભાઈ મન માન્યું ગુરુજીને મળતામાં. અને જો ગુરુજી મળે અને મન માની જાય, પણ મન ક્યારે માને ને કઈ રીતે હોય તો માને. કારણ કે મનને વિધવું પડે છે. જેવી રીતે કન્યાનો સંબંધ થાય એટલે એના નાકમાં નથડી પહેરાવે એટલે એ નથાઈ ગયું કહેવાય. એની જગ્યાએ આપણા મનને સદગુરુએ સત્યની નથ પહેરાવી દે, નામની એક નથ પહેરાવી દે એટલે એ આઘું પાછું ન ભમી શકે. કારણ કે મનને શું જોઈએ છે કે કોઈ બી કામ જોઈએ છે, સંકલ્પ અને વિકલ્પ કરવો એ મનનું કામ છે. એટલે ગુરુ મહારાજે સંકલ્પ અને વિકલ્પમાંથી એક વસ્તુ ઉડાડી દીધી, તો વિકલ્પને છોડી દે. વિકલ્પને છોડી દે, કેવળ સંકલ્પ. કોઈ બી સંકલ્પ તમે કરો સિદ્ધ જ થવો જોઈએ. પણ ક્યારે થાય? મન જો વિકલ્પમાં ન ફરે તો. સંકલ્પ કર્યો આમ કરવું છે, પણ પાછો તરત વિચાર આવી એમ કરીશ, આમ કરવા જાવ તો આમ થાય તો. કપા વાવો છે પણ કે વરસાદ બરાબર નહીં થાય તો કુકળે મોલાત વાવું, કુકળે મોલાત વાવો, કુકળે મોલાત વાવી જ્યારે બાજરો તો વરસાદ વધારે છે તો ઈ ન થયું. હે નેગેટિવ પોઝિટિવમાં નહીં, પોઝિટિવ. સદગુરુ એક જ વિચાર આપે સતનો. પણ એ ક્યારે થાય તો કેસે કે મન વિધાયો વાલાજીની સાથ મને વાલો વિચાર નવા વિસરે રે. મન વિધાયો વાલાજીની સાથ મને વાલો વિચાર હે આતે પોરાયો મારાયો રમારે. હે બીજી વાલી નો લાગે વાત મને વાલો વિસાર નવા વિસરે રે. બીજી વાલી નો લાગે વાત મને વાલો વિસાર નવા વિસરે રે. જો સતગુરુની વાતમાં મન માની જ ગયું હોય તો અહીંયા એનો જવાબ પાછો આપે છે કે મન વિંધાઈ જાય. મન વિંધાય વાલાજીની નામ સાથે પ્રીતિ જાગી જાય, એની સિવાય બીજું કાંઈ નહીં. જેવી રીતે આપણે અજ્ઞાન અવસ્થામાં સદગુરુના ચરણે ગયા અને 3 કલાક ગુરુ મહારાજે હાવ લેવા દેવા વગરની માયાવી જીવડાની વાય મહેનત કરી, પણ છતાંય તે બધાયનો ઉગરે તો કાંઈ નહીં કે આ એક ગાદીમાં એક નાળિયેર હારું જાય ને તોય ઘણું. હે એકાદો જો સમજે ને તોય મારો આ ઉજાગરો નહીં, મારો જાગરણ છે. હે એટલે કે છે કે એક મન માની જાય તો કામ થાય. કે મન માન્યું ગુરુજીને મળતામાં. હે મને મન વિધાન મારો ગુરુજી વાલાજીની સાથ વાલો વિચારો. હવે મને આ મારા સદગુરુએ નામ આપ્યું એ ભૂલાય ખરું ભાઈ? જે સત્યનો માર્ગ આપણને બતાવ્યો છે અને એ માર્ગ એ હકીવા હોય છે કે અહીંથી અહીંયા સુધી તારે જવાનું છે, પણ આમાં ગમે એટલા પ્રલોભન આવે એ પ્રલોભન તને કોઈ પણ આપે તારે ઊભું રહેવાનું. આપણે નાના હતા ને
ત્યારે જયારે પહેલા વહેલા પાતળીઓ પાટી લઈને ગયા એટલે આપણી માએ આપણને એક શિખામણ દીધી હોય કે બેટા કોઈનું વતાણું કાંકરો દે કોઈને લેવાનું નહીં, કોઈ થેલીમાંથી કે ક્યાંયથી ચોરીને લાવવાનું નહીં. હું લેવા આ નાનપણનો બોધ છે. ક્યાંયથી કઈ કદડો લાવવાનો નહીં. આપણે જાય તો ક્યાંથી અત્યારે આ 60 વર્ષ ત્યાં ગમે ત્યાંથી કદડા જ ગોતતી છે. આની કરતા તો ઓલું હારું કે ત્યાંથી કે કેવી મજા આવે છે. એટલે મજા લેવું એ ભક્તિ નથી, આનંદ પ્રગટ થવો છે એ પોતાનો આનંદ. એટલે કીધું મન વિંધાણું વાલાજીની સાથે મને વાલો વિસાર્યા ના વિસરે. અને વિસાર્યો નો વિસરે તો કે કેવી રીતે વિચારો તે ક્યારે ક્યારે તને યાદ આવે છે કે આઠે પોર વળીબા એના ઉરમાં, મારા ઉરની અંદર મારા વાલા સિવાય મને બીજો કોઈ વિચાર જ નથી આવતો. તો હો આ એટલા વર્ષ મેં પાણીમાં કાઢી નાખ્યા, આની કરતા મને ગુરુ મહારાજ જો વહેલો મળી ગયો તો અત્યારે હું હાલવા શીખી ગયો. કારણ કે હજી પાપા પગલી છે અને એને હજી સમજાણું તો એટલો રાજીપો છે, પણ કે થોડાક આમાં હાલી ગયા તો કેટલો આનંદ મળે. અને હાલે છે ને એને આનંદ મળે. અને એ આનંદ કેવો મળે કે બ્રહ્મનો આનંદ. મહારાજ કહેતા હતા ને કે બ્રહ્મનો આનંદ કેવો હોય કે બ્રહ્માનંદમ પરમ સુખદમ. બ્રહ્મનો આનંદ એવો છે કે પરમ સુખ. સુખ તો ખરું, તો જગતનું સુખની વાત નથી. આ પરમ સુખ કે જગત હારે કોઈ વ્યવહાર નથી કરવો છતાં તમને આનંદ આનંદ આનંદ. એને કીધો બ્રહ્મનો આનંદ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. જ્ઞાનથી જ આ થાય ને જ્ઞાન સાથે વ્યવહાર કરો તો આ સુખ મળે, નકર ન મળે. બ્રહ્મનો આનંદ તો જ મળે. કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ અતીતમ. એની અંદર કોઈ જાતનો દ્વંદ નથી. મળે વિક્ષેપ કે આવરણ જ્યાં આવતું નથી. એકદમ ચોખ્ખું ક્લિયર. આપણે જે હીરાનો ધંધો કરે ને એકદમ સુખી રફ લીધી હોય અને એ માલ હારો આવ્યો હોય તો આપણે વચ્ચે ભાવ મૂકીએ કે મારા માલનો આ ભાવ છે કારણ કે કટિંગે મેં સારું બનાવ્યું છે. ધ્યાન રાખીને દિલ અંદર મેં ગોઠવી દીધું છે, મારો આત્મા છે આ, તો માંગો એટલો ભાવ આવે. તો અહીંયા જો ધ્યાન રાખીને તો ભાવ દેવો પડશે. આ વસ્તુને જો પામી હોય, કારણ કે ક્લીન વસ્તુ છે, આનંદ વસ્તુ છે, નિદાનંદ વસ્તુ છે, તો આની અંદર ભાવ આપણે નહીં આપી તો એ આપણો કેવી રીતે થાય છે? દ્વંદાતીતમ, પણ કે ત્રણેય ગુણથી રહિતમ. જો રજો સત્તો કે તામસ આયા નથી હાલતું, કારણ કે દેહ દશા છોડીને આગળ જવાનું છે. જો બ્રહ્મનો જ આનંદ માણવો હોય તો નિવાસ ત્રિગુણ રહિતમ. એવા સતગુરુને હું નમન કરું છું. મારો ગુરુ કોણ છે કે આ દ્વંદની અંદર આવે એવો ત્રણેય ગુણથી રહિત છે. એને નામે નથી, એને રૂપે નથી, એને ગુણે નથી. ગુણથી પણ પર રમે મારો ગુરુ. અને એવા ગુરુનો મને હવે ઓળંબો લાગ્યો છે કે હવે આની અંદર બીજો કોઈ વિચાર જ નથી આવતો. આઠે પોર ઓળંબા મારા ઉરમાં, બીજી વાલી નો લાગે હવે વાત. વાત આપણે ગમે એની સાંભળવી, પણ સાવી મારા ગુરુની અને જગત રૂપી તાળો. હજી તાળો આગો આ સાવી આગી હોય ને ત્યાં તાળો કળમાંથી ખુલી જવું જોઈએ, કલ ખુલી જ આવી જોઈએ. અને તો જ તે ગુરુનો બાળક હાથો કહેવાય. આમાં ક્યાંય વિટમણામાં રહેવાનું નથી. પોતાને પ્રશ્ન થાય પોતાને ઉકેલી લેવાનો. કારણ કે ગુરુના બોધમાં વયા જાવ એટલે એને તમને કોઈ બી બહાર નીકળવાની બારી મળશે. ગુરુ મહારાજે જે બોધ આપ્યો છે ને એ સાવી છે. આ દિવસે એક બેને આ ભજન ગાયું હતું, નામની સાવી મારા ગુરુએ આપી. કઈ સાવી આપી છે? નામ રૂપી સાવી આપી છે. અને એ સાવી તમે ગમે ત્યાં લગાડો એ જગત રૂપી તાળામાંથી ગમે ત્યાંથી ખુલી જાય. ચાર વેદ માંથી ગમે ત્યાંથી તમે એનો સવાલનો જવાબ લ્યો તો નામ રૂપી સાવી લગાવો એટલે એની તાળાને ખોલવું જ પડે. એટલે કે છે કે જેને કે જેમ રતન જડ્યું હોય રંકને રે, જેમ પાણી ગજો હે જેમ રતન જડ્યું હોય રંકને રે, હે તેમ સત્ય થયો સાક્ષાત મને વાલો વિસારા નવા વિસરે રે. એમ સત્ય
કારણ કે આપણે હાથ પેઢીમાં કોઈ આ ધર્મની વાત ન જાણી હોય કે સોરાનો ઓટલો ન સડ્યા હોય એવાય આની અંદર આવીને આનંદ માણે છે કે ધર્મ શું કહેવાય, ભગવાન શું કહેવાય. કારણ કે દેવ દેરામાં જેને આટા માર્યા છે એ ક્યારેય સોરો ઠાકર હું છે એ એને ખબર ન હોય કે આ તો હાવ રાખ જેવા હતા, કાંઈ અબૂઢ હતા. અને એવાને પણ આ સત્ય હાથમાં આવી ગયું કે જેમ રતન જડ્યું હોય રંક ને રંગ કહેતા એને જેની ભાન જ નથી કે રતન શું કહેવાય, રતન શું કહેવાય. કે જેમ રતન જડ્યું હોય રંક ને એમ સત્ય થયું સાક્ષાત. સાક્ષાત કોને કહેવાય કે જ્યાં નજર નાખો ને ત્યાં સત્ય દેખાય ને ત્યારે સમજવાનું. અને ક્યારેક આપણને એવો દાખલો બન્યો હોય કોકની બસો બાંધવાની ચૂ હોય એક કાન ફળીમાં મારે તો એ સાક્ષાત થાય, ભડકો થાય. પછી ઘડીક તો તમરા બોલે, બોલે હા હું બાંધવું છે પણ કેમ બાંધવું આમાં, એવો સાક્ષાત થાય આમાં કે જ્યાં જોઈને આ બ્રહ્મનો વાસો બીજે કાંઈ નહીં. આ બધાની અંદર નક્કી થાય. કારણ કે જો આમાં નક્કી થાય જાય ને તો જેમ રતન જડ્યું એમ રંક ને એમ સત્ય થયું મને આજ સાક્ષાત. કારણ કે મને મારો વાલો મળી ગયો છે. વાલામાં વાલો જે જગતમાં હોય ને એ મળ્યો છે. એટલે કે છે કે જેને કાજે દમે રે યતે દેહને રે એ તો આવ્યો છે મારે હાથ મને વાલો વેસારા નવા વેસરે રે. એ તો આવ્યો છે મારે હાથ મને વાલો હું કહેશે નિરાજ મહારાજ જેને કાજે દમે અતિ દેહને. અને આપણે આમાં કોઈ એમાંથી બાકાત નથી. બધા દેહ દમન કરી અને છેલ્લે આપણે અહીંયા આવ્યા છે અને અહીંયા ઉભા રહ્યા છે, અટકી ગયા. આંધળા હતા, કિલ્લામાં આટો મારતા હતા, પણ પૂછ્યું ને કોઈ પ્રેમ ગુરુ મળ્યો ને એને કીધું ખજોડે કાંઈ ન થાય તું ઉભો ન્યા દરવાજો છે, હાલ મારા ગુરુ પાસે તને લઈ જાઓ. અને ગુરુ મહારાજે બારો બતાવી દીધું. કોને ગોતતા હતા ભાઈ આપણે? ત્યારે ખબર પડી કે હું તો ભગવાનને ગોતતો હતો. તો કે ભાઈ હું ખોવાણો અને હું ને ગોતવા હું ગયો, હું ખોવાણો ને હું જડ્યો ગોતતો તો શીંડું ચાતો જડી ગયું બારું. મને શીંડેથી ઘરવાની કોશિશ કરતા હતા ભગવાનને મેળવવા, માતાજીને મેળવવા, સરળતા કરવા માટે. તો શું કરતા હતા? ભૂખ્યા રહેતા હતા, ઉઘાડા પગે હાલતા હતા, દેવ દમન કરતા હતા. એ બધું આ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી કે તમે એકાદશીનો ઉપવાસ ભૂખ્યા કરજો. નહીં, એકાદશીનો ઉપવાસ એવો કરવાનો કીધો છે 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન, આને એક દશામાં લાવવાનું. એક દશામાં એક જ લાઈનમાં બધું લઈ લો તો બધું એક જ દેખાય, બીજું દેખાય, બીજું ન દેખાય. અને એ 11 ઉપવાસ કરો ને તો કૃષ્ણ આપણા ઘરે આવે. આ ઠાકોરજી અત્યારે ગામમાં ફરે છે ને ભાવ ફેરી લઈને આવ્યા, આપણે લઈને આવ્યા ને એ ટાઈમે એનો છે. આપણે વૈશમાં ઘૂસ્યા છે. ઠાકર અત્યારે ભાવ ફેરી કરે છે કે હું જળ ઝીલવા આવ્યો છું અને જળ નો પ્રસાદ કોઈને લેવો હોય તો કોઈ મને રાત બોલાવો, હાલો હું તમારું કલ્યાણ કરી દઉં. પણ આપણે એ કરવું નથી. એ કે ઠાકોર તો તેડા છે કે તમે આરતી કરી પૂજા કરી થાવ ધરાવ. હવે એ હુઈ જાય કે આપણે હુઈ જાય. પેલા તો કેવા ભજન ભાવ થતા, તમે જો આખું ગામ ભેગું થતું અને કેવું ગાતા. હું તો નાનો હતો ને બહુ જોવા જતો. શેરી બોલાવી સજકારો ને ઘરે આવો ને આંગણી પથરાવો બોલા વાલમ ઘરે આવો ને. હું કે છે શેરી વળાવી સજ કરી વાલમ મારા ઘરે આવો. પણ જો શેરી વળાવી હોય ને તો શેરી કઈ વળાવવાની? આ ગામની શેરી નહીં, આ ગામની શેરી. આપણી અંદરની જે મનની શેરી છે ને એ શેરીમાં ખદડો ભર્યો છે ને ત્યાં ઠાકોર હાલે તો બગડે. એ નાઈને આવ્યો છે, સોખે સોખો એના ઘરે દાવો જોઈએ. એટલે આની અંદર જો સોખાઈ આપણે રાખશું
તનની સોખાય, મનની સોખાય, આ બધી સોખાઈમાં જો રહેશે ને તો ઈશ્વર તત્વ ક્યારે પ્રગટ થઈ જાય. અંદર જ બેઠો છે, કઈ આંખો નથી. આ દિલ દરિયામાં જ તે ડૂબકી દેવા આવે, પણ આપણે કાંઈક સોખાઈમાં રહી તો ને, ઘાટ બનાવી તો ને, ઘાટ બનાવી તો એ ઘાટે નાવા આવે, બાકી અઘાટે કોઈ નાતો, કારણ કે ઘાટ વગર કોઈ નો નાહી શકે. ઘાટ વગર નાવા જઈને આપણે કાંક આરામ ખૂટી જાય, કાંક વાનામ ફેરી જાય, અને કઈ જો હારો આવે ને બહાર નીકળે તો ગારા વાળો પાછો આવે, કારણ કે ઘાટ તો બનાવેલો જ નથી. એટલે ઘાટે નાવાનું કીધું છે, તો ગુરુ ઘાટ સિવાય કઈ, એટલે કીધું ગુરુ બે ને ભજન કહ્યું હતું, ગુરુ ઘાટે ઉભી સૈયર સાંભળ સૈયર મોરી. ગુરુ ઘાટે ઉભું રહેવાનું છે. પણ ગુરુ કોણ છે આ જગતમાં, એ એક શબ્દને જાણવા જેવો છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ ગુરુ કરીને લોકો આઘા ભાગે છે. નહીં, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ તત્વ છે. ગુરુ તત્વ મસી છે, તત્વમાંય તત્વ છે. એટલે કે છે કે ભાઈ જેને કાજે દમે અતિ દેહને, બહુ દમી લીધું, આખું વિશે તપ હતી કરી લીધા, ધ્યાને કરી લીધું. આમાં વાદા વાગે પણ સાંભળી લીધા, જ્યોત છે એ સાંભળી જોઈ લીધી છે, અને અમૃતનું પાન પણ કરી લીધું છે. પણ છતાંય તે નિજાનંદ તો લેવો હોય ને તો આ સહજાનંદમાં છે. કારણ કે સદગુરુએ બતાવ્યો કયો, આ સહજમાં આનંદ થાય. સહજમાં આનંદ થાય, તારે કાંઈ ન કરવું પડે, કેવલ ને કેવલ મારો બનીને બેસી જા, બસ. તારે કાંઈ વિચાર સંકલ્પ કે વિકલ્પો કાંઈ નથી કરવું. પણ ક્યારે થાય? નકર આપણે કરવા મળ્યા કે ભાઈ સાસરી ભૂસરી ખેતરી અને અઘોસરી જેનું નામ, પણ મુનિએ દર્શે કરો આદિ કરતા કેરો રે ઠામ, અખંડ ને આરાધે જો પ્રથમ પૂજ મારા સતગુરુ સંત, અખંડ ને આરાધવો છે, જેનો કોઈ ટુકડો ન થાય, કશે ન કરે. તો એ કયો છે કે ખોલી જોયા મેં આ પિંડ ને બ્રહ્માંડ, સોહમ પદ ને સાધવા. આ એક જ પદને સાધવા માટે મેં કેટલી મહેનત કરી, પણ છતાંય મારો મેળ નો આવ્યો. ગણપતિ કે તો બેહી જા હરકો, તને બેહતા નથી આવડ્યું. તો કે ક્યાં બેહવાનું છે? કે પદ્માસન વાળીને અને પ્રાણ રૂપ જો કોઈ થાય, આ પદ્માસન વાળીને અને પ્રાણ રૂપ જો કોઈ થાય, તો નિર્વિકલ્પ નિશાનમાં સંકલ્પ વિકલ્પ નો લય થાય, અખંડ ને આરાધવા. આયા હું કીધું છે, જરાક વિચારા જેવું છે કે જો સંકલ્પ વિકલ્પ નો લઈ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ પદમાં જવાય નહીં. તો હજી આપણે કઈક સાંભળવું છે, કાંક જોવું છે, કાંક માણવું છે, તો એ બધા શેરી સવટા છે મારા વાલા. સરદાર બાપાએ કીધું છે આ બધા ચાર રસ્તા છે, અને બધા ચાર રસ્તે ખેલ હાલે છે. કોઈ વાજા વાગે છે, કોઈ મુરલી વાગે છે, ક્યાંય વેણો વાદ વાગે છે, ક્યાંય રાસ રમાય છે. અને આ બધો જો તમારી મનની તમન્ના છે, તમારે જે સાંભળવું એ આની અંદર જ છે. સત્રીસ વાદા વાગે આ શહેરમાં, ડગલે ડગલે વાગે શરણાઈ. આ ભજન ની અંદર બધું જ કહે છે. તમે જે કોઈ આવવાની અંદરથી પ્રગટ બોલે છે. પણ મુક્તિનો માર્ગ મળે ખરો? એનાથી તમને સિદ્ધતા મળે, સિદ્ધિ મળે, પણ મુક્તિ ન મળે. એટલે કીધું માતાજીની પાસે જાઓ શ્રીફળ વધેરો તો માગે એની પાસે ઉડાઈ આપે. માતાજી શું આપે? આ જગતના પદાર્થો આપે. તો એટલા માટે, કારણ કે માતાજી જ્યાંથી લાવે છે ને એ ગુરુના ચરણેથી જ લાવે, મહાદેવના ચરણેથી જ લાવે. અને મહાદેવ છે ને એ જ શેષ મહેશ, એ જ સદગુરુ પોતે છે, બીજો કોઈ નથી. અને એની પાસે જઈ અને જો મુક્તિનું પ્રદાન કોઈ માગે તો એ મુક્તિ આપે. પણ ઓલા પાસે મુક્તિ, કારણ કે માયાથી પ્રગટ થયેલી માં એ માયામાં નાખે. જે આપણને જન્મ દેનારી પણ એ છે, આપણને જન્મ દેનારી પણ એ છે. કારણ કે એ સંસારી હતા, આપણને જન્મ દીધો એટલે આપણને એને પાછા સંસારી કર્યા. એને ખોટું નથી કર્યું, એની પાસે હતું એ જ્ઞાન આપણને આપ્યું છે.
કે ડાયા ડમરા થઈને આને પરણાવી દો, આપણે જેવો થઈ જાય, હવે આપણે આરામ કરીને આપણું બધું સંભાળે અને આપણી સેવા કરે, એ જ કઈ બીજું કાંઈ. પણ અહીંયા એ નથી. આ તો દેવનો દેવ મહાદેવ સતગુરુ જે છે ને એ માયામાંથી બહાર કાઢવાની વાત કરે. કે માટીના પૂતળા તને ગુમાન ચડ્યું છે. હા, માટીના પૂતળા તને કેટલું ગુમાન છે, કેટલું ગુમાન, તને કેટલું અભિમાન છે. આ હું પણ આના દાવાનું. એટલે કે છે દેહ દમન નથી આમાં, આ સહજ ભક્તિ છે. આ સ્વામિનારાયણ ભગવાન એનું નામ પડ્યું હતું સહજ ભક્તિ, એને સંતોને બતાવી. સહજમાં આનંદ કરાવ્યો ત્યારે એનું નામ સહજાનંદ પડ્યું છે. 10 નામમાંથી એક નામ એનું ઈ છે. 10 નામ છે ને ઘનશ્યામ મહારાજના, એમાંથી એક નામ સહજમાં આનંદ કરાવ્યો પછી છે. કારણ કે પહેલું, બીજું ને ત્રીજું લગભગ એનું નામ છે. મુક્તાનંદે એને નામ આપેલું છે કે તમે ભગવાન સહજમાં આનંદ કરાવો છો, તો આજથી તમારું નામ સહજાનંદ પણ તમે નામથી ઓળખાશો. એવું છે. એટલે કીધું કે ભાઈ જેને કાજે દમે હતી દેહને, એ તો આવ્યું છે મારે હાથ, વગર મહેનતે આપ્યું. બગામું ખાવા જાતા કોકે ગાંગડો હોકરનો મોઢામાં મૂક્યો, તોય હવે સગડવો નથી, કરડ કરડ કરી કરડી ગયા. એ કે હું છું કે રસ આવ્યો, રસમાં આવે શરદી થઈ, કે તો તને શરદી જ થાય ભાઈ, આ કરડવાનું નહોતું. આ તો પ્રજાપતિના ઘોડા ઘોડે ક્યાં સોટી ગયો. ધીરે 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 આનો રસ લેવાય. એક હારે આ પમાય એવું ધીરે ધીરે આને કહેવું. આપણે ઠાકરભાઈ ભજન ગાય છે ઘણી વખત કે ધીરે ધીરે ચાલજો ભાઈ, આ પંથ છે લપસણો. આ પંથ કેવો છે? લપસણો છે. ઠેઠ ચડી ગયા ને એ વચ્ચે પીડા હો. આ માખણિયા પર્વત ઉપર ચડવું છે. ઠેઠ ટોશે સડો ને જરાક હું પણ આના દાવા, હજી મારી વાહે કેટલા જો ને હરાઈ જાય. વાહે નું નથી જોવું, તારી મોર કેટલા એ જો તું વાહે છો. આપણે વાહે છે એવો ભાઈ, મોર નથી. ક્યારે ના વિચારવું, આપણી મોર કેટલા છે ને એ જોવાનું. એક દાદા હતા ને, એ બિચારા હળું 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 માતાજીનું મંદિરે જતા હતા. માતાજી ડુંગરે હોય એટલે ડુંગરો ચડતા હતા. તે ઓલા નિહાળ્યા ધોળીને મોર થઈ ગયા. મોર થઈને દાદા કે, હે દાદા કે હું કયું ગામ? કે 5 તલાવડા. બરાબર. એ કે તમારી મોર થઈ ગયા એમે. તને હું એક જ દેખાવ છું આખા ડુંગરામાં, તારી મોર કેટલા ઈ જો ને કે તો મારી મોર થઈ ગઈ કે તું થઈ ગયો હું નવાય છે. મારી અવસ્થા છે અને તારી અવસ્થા એ છે એટલે તું દોડી એકશો, પણ દોડીશ ને તો હું તારી મોર થાય. થોડીક વાર થઈને ઓલા થાકીને બેઠા હતા, દાદો થઈ ગયો મોર. આ તો આપણે ભણતા પાઠ આવતો હરણ અને સસલાનો. જે ધીરે હાલે છે ને ઈ જ પોગે હો પેલા. એટલે ધીરે હાલવામાં ઉતાવળ કરવાની. હું પણ કે હું જાણી ગયો, મારે જલ્દી જાણીને મોર થઈ જવું. મોર થાકો ને ત્યાં કોઈક ટાંગો ખેંચ નાખે હેઠો. આ તો આમાં બહુ એવું આવે છે ટાંગા ખેવાનું. ટાંગા કહેવાનું. એટલે કે છે કે ભાઈ એ વારે વારે જાવું ગુરુ ના વારણે રે, વારે વારે જાવું ગુરુ ના વારણે. એ જેને નિરખાવો નામ તના નાથ મને વાલો, વિસારા નવા વિસરે રે. જેને નિરખાવો નામ નાથ મને વાલો, વિસારા નવા વિસરે રે. તમે ગમે એટલો સત્સંગ ભજન કરશો ઓછો જ પડશે. કારણ કે આ એક તરસ એવી છે, આ તરસ કોઈની છીપાણી નથી હજી સુધી. ભગવાન શિવને તમે લઈ લો, સદાય માટે હરિભજન કરે. અને તોય ઉમૈયાને કીધું કે ઉમા કહો મેં અનુભવ અપના, આ જગત સત્ય હરિભજન જગત સબ સપના. આ જગત ની અંદર રેમા જેવું નથી, તો આ તારા જગત ની અંદર પાસે વળી જા કે સત્ય હરિભજન છે, બાકી જગત તો સપનું છે. આ જગત જેવો જોયા જેવું માન્યા જેવું નથી, રહ્યા જેવું છે ખાલી. પણ તારા જગત ની અંદર તું પાસે વળી જા, તું તને ગોતી લે તો કામ થઈ જાય. ભગવાન શંકર જો બોલતા હોય તો લોકો વિચાર કરે ભાઈ પવિત્ર જગ્યા પર જઈને આપણે ધ્યાન ભજન કરીએ. એક વખત રામાયણ ની અંદર આ લખાણ છે કે ભાઈ ધરતી માથે અધર્મ વધી ગયો એટલે બધાય દેવતા ભેગા થયા. એમાં ગાય પણ હતી.
ગાય આ ધરતી ગાયનું રૂપ લઈને આવી અને ધરતી માતાએ કીધું કે હે દેવ લોકો, તમે કરી શકો બધું, તમે મારું દુઃખ દૂર ન કરી શકો? કે શું તમારું દુઃખ છે બોલો ને એમાં? કે 18 વનસ્પતિનો ઝાડ પહાડનો મને ભાર નથી લાગતો, આ અધર્મીઓ રાક્ષસો આ અધર્મ ફેલાવે છે એનો મને ભાર લાગે છે. આનો કાંઈક તમે નિવેડો કરો. તો બધા દેવ લોકોએ વિચાર્યું કે ભાઈ કાંઈ નહીં, આપણે શ્રી નારાયણને વિનંતી કરીએ, એને આરાધ કરીએ તો એ આનો કાંઈક રસ્તો લાવશે. એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને બધા દેવો લોકો હતા, શિવ પણ એમાં હતા. એટલે બધા સરસાએ સડ્યા. આપણે જયારે નવરાય હોય ને આપણે એકબીજા નિર્ણય લ્યો એટલે બધા હારે બોલતા હોય. એમની બાપુ આમ કરો, એમની બાપુ પણ કે બાપુને એકવાર બોલવા જો, બાપુનું કોઈ માનતું જ નથી. એટલે બધા કલબલ કરવા હોય એટલે ભગવાન છે હારો પાણો જોઈ અને જમાઈ દીધી. આખી વિશે બે ગયા. કોકે કીધું લા આને કોઈ પૂછો કે હે આ ભભૂત ત્યાં બેઠો છે એને કોઈ પૂછતું નથી. એટલે બે જણાએ કીધું પ્રભુ તમે સમાધિમાંથી જાગૃત થાવ અને આ નિર્ણયનો કંઈક જવાબ આપો. કે પણ એમાં તમે છો ને બધા મારો તમે કરો બરાબર એમ નહીં. કે સે હું તો કે ગાયનું દુઃખ ભાંગવા માટે અમે પવિત્ર જગ્યા ગોતી છે. કઈ જગ્યા પવિત્ર છે કે ત્યાં ઉભા રહીને ત્યાં બેહી અને શ્રી નારાયણ નું આપણે આરાધ કરીએ? હે તો કે તમે જ્યાં ઉભા છો ને એ જ જગ્યા પવિત્ર છે, એ જ જગ્યા પવિત્ર. કારણ કે હરિભજન માટે કોઈ જગ્યા અપવિત્ર છે જ નહીં. તમને જ્યારે ફાવે ત્યારે બ્રહ્મ મુહૂર્ત છે, તમારા મગજમાં વિચાર આવ્યો ને એ જ બ્રહ્મ મુહૂર્ત છે, બીજું કોઈ બ્રહ્મ મુહૂર્ત આમાં નથી. આનું મુહૂર્ત લેવાનું નથી. સોઘડિયાને એવું બધું બન્યું ક્યારે? મેન તમે જ બનાવ્યું કોઈ હે? એટલે કે છે કે ભાઈ વારે વારે જાઓ ગુરુના વારણે, ગુરુની ગમે એટલી સેવા કરો, ગુરુની ગમે એટલી ભક્તિ કરો, આનો અદકો ક્યારેય ન થાય, આનો ધરોવ ન થાય ક્યારેય. હે કે જેને નિરખાયો નવતમ નાથ, જેને દેહ નથી એવો મને ઈશ્વર બતાવ્યો. તો ભાઈ દેહ વગરનો ઈશ્વર જોવાય ખરો? આમાં લખ્યું છે નવતમ, નવા પ્રકારનો મને ઈશ્વર બતાવ્યો કે જે જગતમાં દેખાતો નથી ને કાર્ય બધું એ જ કરે છે. પણ ગુરુ મહારાજે કીધું આના માટે મારે તને જુગતી કરીને બતાવવું પડશે, કારણ કે સીધું કઈ બતાવાતું અને એ દેખાતો નથી એટલે જુગતી કરી. એટલે રામા પીરે પણ 52 જુગતીનું જ્ઞાન કરેલું છે. એના બૌદ્ધની અંદર પેલા 52 જુગતી થતી, એની જગ્યાએ આપણે ગુરુ મહારાજ 101 જુગતી કરતા છે. જેટલું નજરમાં આવે એટલી જુગતી બતાવે કે જગત તું નજર નાખ ત્યાં સુધી નામ રૂપ ને ગુણ કે બીજું કાંઈ. જીવ ઈશ્વર ને માયા નામ રૂપ ને ગુણ, આ ત્રિગુણી માયા છે. એમ ત્રિકુટીની અંદર આખું જગત છે. પણ આ ત્રિકુટી બાદ કરો ત્યારે થાય. પણ કે ત્રિકુટી બાદ થાય ખરી? કે નહીં, ત્રિકુટી બાદ ન થાય, ત્રિકુટીને સુધારવી પડે. કઈ ત્રિકુટીને સુધારી તો ઈશ્વર રૂપ આપણને નજરે આવે? તો કે હારું જોવું, હારું બોલવું, હારું સાંભળવું. આ એક ત્રિકુટી જો તમે આ દેહ ની અંદર સુધારી દો તો આમાં બ્રહ્મ સિવાય બીજે ક્યાંય, કારણ કે ભ્રમ ભાગી જાય. અને બ્રહ્મ, કારણ કે હારું જોવાનું, હારું બોલવાનું અને હારું સાંભળવાનું. તો શંકરે કીધું ભાઈ તમે ઉભાની એ જગ્યા પવિત્ર છે. હારી સુવાસ હોય ને ત્યાં બેહવાનું, જેની તેની હાથે નહીં બેહવાનું, ગમે ત્યાં નહીં ઉભો રહીને આપણે ગાડી છોડવાની. આપણે જો કોઈને બે વાત દેવી તો આપણી કોઈક વાત સાંભળે ને એવા પાસે તમે વાત કરો. નકર કે અમે કઈ પણ અમારા ગામમાં કોઈને રસ નથી. એટલે રસ ક્યાંથી હોય? પણ તું પાનને ગલે જઈને સત્સંગ ન કરાય, પાનને ગલે જઈને મોદીની વાત કરાય. હે કાલ ખેર આ કંપમાં આવશે કે નહીં? એટલે એ આવે કે નહીં? તું અહીંયા રહે કે નહીં? જોમ ભાઈ, આપણે અહીંયા કેટલું રહેવાનું છે તો આપણે એ પેલા કામ કરી લેવાનું છે. આપણે શું કામ કરવા આવ્યા છે એ કામની આપણને ખબર હોવી જોઈએ. એટલે કે છે કે ભાઈ મને નિરખાયો નવતમ નાથ, હે નવા પ્રકારનો નાથ, કે મારી અંદર રૂએ રૂએ એ પ્રગટ બોલે છે. પણ આજ સુધી મને ખબર નહોતી કે કેમ મને મારી અંદર આવરણ આવેલા હતા. હે મનની માથે વાદળા છવાઈ ગયેલા હતા. એટલે મનની નવરાવી ધોવરાવી ચોખ્ખું કર્યું. હે આજ 11 નો ભગવાન નાય આવ્યા ને એમ જ આ ગુરુ મહારાજે મનને ચોખ્ખું કરી નાખ્યું કે હવે તને આરપાર, કારણ કે મન જેટલું ચોખ્ખું કોઈ હતું નહીં.
હે આ જગતની અંદર બે જ સોખા છે, ઈ બાપ દીકરો બે જ સોખા, હાવ ક્લીન, જેમાં નાખો એવા. કે કોણ? કે પવન અને મન. અને ત્રીજું જોવો તો જળ, જળને જેમાં નાખો એવો એ રંગ પકડી લે. એને કોઈ જે ન કીધું કે મને તમે આમાં હેમાં દૂધમાં નાખો તો દૂધ જેવું, કદડામાં નાખો તો કદડા જેવું. સ્વાતિનું બિંદુ વરસે તે કે ધરતી માથે પડે તો કાદવ ગારો. સ્વાતિ નક્ષત્રનું જો સેપોલા માછલી લે તો મોતી બને, અને સાપના મુખમાં જાય તો ઝેર બને, કપૂરના ઝાડ માથે જાય તો કપૂર નીકળે, કદળીના ઝાડ ઉપર જાય તો. એટલે કે છે કે ભાઈ વારે વારે જાઓ ગુરુના વારણે. ગુરુને વારી જવાનું છે. શું કરવાનું છે? ઓળઘોળ થઈ જવાનું. વારી જવું એટલે ઓળઘોળ થઈ જવાનું. એની સિવાય બીજું કાંઈ નહીં. કે મને જે સમજાવવાનું હતું આજ સમજાઈ ગયું છે, હવે આમાં મારે હાલવાનું છે. આપણને હાથમાં કોઈ એડ્રેસ આપી દીધું અને બેઠા બેઠા પછી એડ્રેસ વાંચ્યા કરી છતાંય પછી પાક્કું થઈ જાય, તાણે બોલવા મળી. પણ ગારિયાધાર આવે ખરો? અહીંથી ગારિયાધાર જવું કે હાલવું પડશે, નીકળવું પડશે. એમ સદગુરુ મહારાજે બોધ આપ્યો છે, એ બોધ ની અંદર આપણે વાંચી આમાં અનુભવ કરવો પડશે, આમાં હાલવું પડશે. અને એ કોણ હાલ છે? પોતાએ. ગુરુ મહારાજે છેલ્લે ચોખવટ કરી છે કે આ જે કાંઈ મેં વાત કરી છે આને પસાવવાની સદા કોઈની, આને અપનાવવાની સદા કોઈની. તો આપણે કહો ભાઈ એ સત્તા મારી છે, તમારી સહાય છે, સદગુરુની સહાય છે, પણ હાલવું તો આ જીવને જ પડશે. એટલે કે ને ગુરુ આ જીવને જગાડો. જીવને તો જગાડી દીધો છે, પણ હવે હાલવાનું તો જીવને જ છે ભાઈ. જીવમાંથી શિવ થવું હોય ને તો હાલવું જ રહ્યું. એટલે કે છે કે તેને કાજે કે તેને તોલે નો આવે ત્રણા લોકમાં, તેની તોલે નો આવે ત્રણા લોકમાં. જેની વિશ્વ આવે ત્રસે ભાત વાલો વિસારા નવા વિસરે. જેની વિશ્વ એની તોલે નો આવે ત્રણ લોકમાં. પણ કોને? કે મને મારા ગુરુ મહારાજે નવતમ નાથ મારા નાથ ને ઓળખાણ કરાવી, એની જેવો જગતમાં એનો જોટો ન જણાય. એનો જોટો જગતમાં ક્યાંય નથી. એની તોલે નો આવે ત્રણ લોકમાં. કારણ કે જેની વિશ્વ વિચિત્ર છે ભાત. એને જે ભાત બનાવી ને એવી ભાત કોઈ નો બનાવી કે. કારણ કે મોટો હાથી બનાવ્યો અને ઝીણી એવી કીડી બનાવી, એ બનાવનારો બે એક જ કારીગર છે, બીજો નથી. અને બનાવ્યા ચાર વસ્તુ, પણ ચારેમાં એ આવીને રમીને બેઠો કે કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળે મોટો તું, મહાવત થઈને માથે બેઠો. પાછો હાંકવા વાળો બધાયને તું બધાયની અંદર એક જ હરકો. હાથીમાં કીડીમાં નાનો મોટો નથી, બધાયની અંદર તત્વ તો એક જ સરખું છે. કદ હામું નહીં જોવું, કાર્ય હામું જોવું. કાર્યથી જોશો ને તો ક્ષમતાનો ભાવ આવશે. અને ગુરુજીએ બતાવેલો જે પેલો પાઠ છે ને એ પાકો થઈ જાય છે. કે તેની તોલે નો આવે ત્રણ લોકમાં કોઈ. જેની વિશ્વ વિચિત્ર છે ભાત. અહીંયા લાભુ દાદા હુકમ ફોજવાળા જરાક ટીક મારે છે કે ચેતન રૂપે પાટે ઉપરે જગત ચિત્ર ચિતરાય. દાસલા ભુજો દ્રષ્ટા ભાવે, દાસલા ભુજો આ દ્રષ્ટા ભાવે, તો સર્વે માં એક જણાય. હાસો સમજતા હા સિદ્ધવાનું સાધન એ જ મનની દ્રઢતા. અદ્રઢ મન આત્મા માય સાંધે દો એકતા. પછી હોય નહીં રે કોઈ શું કે છે? આ ચેતન રૂપી પાટી છે. આ જગત તમને જે કાંઈ દેખાય છે
એ ચેતનનું જ બનેલું છે, પણ એની અંદર ઈ જ પોતે ચિતરી અને ઈ સિતારો એમાં બેહી ગયો છે. પણ કે એમાંથી તું દાસ લાભુ એમ કે છે કે દ્રષ્ટા ભાવ લઈ લે, તું એક વખત ચિત્રની બહાર નીકળી અને તું તને જોઈ લે તો ખ્યાલ આવશે કે સર્વમાં એક જ હરકો છે, મારામાં છે ને ઈ જ આમાં બધે રમી રહ્યો છે. પણ કે કારણ કે સીધવાનું સાધન એક, સમજાવવાનું મનને છે. જેમ નિરાજ મહારાજે કીધું ને કે જે મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ઠર્યા, એમ અહીંયા લાભ દાદાએ કીધું કે મન તમારે સમજાવવું જ રહ્યું, મનને તમારે આત્મા બનાવવાનો જ રહ્યો. કારણ કે આત્મા તો હતો જ, પણ આવરણ ને હિસાબે એ મન થઈને જીવ બની ગયો છે. એને ધીરે ધીરે આવરણ જો હટશે ને તો થાય છે. એટલે કીધું કે ભાઈ કે મારા મનમાં હતું તે મારે થયું રે, મારા મનમાં હતું તે મારે થયું રે. એ સકપણ પુરવાનો થયો સાક્ષાત મને વાલો વિસારા નવા વિસરે રે. એ સકપણ પુરવાનો થયો સાક્ષાત મને વાલો વિસારા નવા વિસરે રે. આ જયારે દ્રષ્ટા ભાવ આવે તે થાય કે કારણ કે પૂર્વનું સક પણ તાજું છું. આ લે આ તો આપણે હતા જ, ક્યાં હતો ઈશ્વર? ગુરુએ બહારથી કાઢીને નાખ્યો કે ના ના હાલ આમાં જ હતો કે, પણ ખબર નહોતી. રામજીભાઈ ની હારે આખો દી રેમાં, પણ રામજીભાઈ ને ગોતતા હતા, નામ કોઈને પૂછ્યું નહીં, એમના જડ જોતા હતા, પણ પૂછ્યા વગર મળતું કે ભાઈ રામજીભાઈ કોણ? કે હું આ તારી હારે હવારનો છું, શું કામ છે? તમારું જ કામ હતું કે, પણ તો પૂછવું જોઈએ ને કે હવાર નો હાલવા રખડે કે મને મળે તો કહું એમ થતું હતું. પણ કે એમના મળી જતો છે ભગવાન, એમનો મળે ખરો? હે થોડોક તો 11 ના ઉપવાસ કરવા જ પડે ને, ઉગાડ પૈકી હાલવું જ પડે ને, હે હાલીને ખોડિયારે જવું જ પડે ને. એટલે એ કાંઈ નથી કરવાનું, તમે ઉભા રહ્યો બે જાવ નાન્યા, પણ કોકને પૂછી લો આને મળવાની વિધિ કઈ રીતે આ મળે. એટલે કે છે કે ભાઈ મારા મનમાં હતું એ મારે થયું. કે મનમાં શું હતું? કે જન્મ્યો ને ત્યારે હું શિવ જ હતો, પણ કે છે કે 9 વર્ષ પછી જે માયા મને સોટી, મારા તારાની 12 વર્ષે બરાબરની સોટી, બરાબર ને, અને પછી જીવ દશા મને લાગુ પડી. અને આજે સદગુરુના ચરણે ગયો ને ત્યારે જરા ઉઘાડ કર્યો, જેવી રીતે જયદ્રથને મારવા માટે મળતો નહોતો ત્યારે ભગવાન કૃષ્ણે ખાલી વાસળે આમ કરીને ત્યાં વાદળા આવી ગયા અને ગમઘોર અંધારો જોઈને રાજીના રેડ થઈ ગયો. ઓલો એ કે હવે હું નહીં, અર્જુનને મરવાનું થાય. અને જયદ્રથ દાંત કરતો કરતો અર્જુનની સામે આવ્યો કે સર સીતામાં જો આયા, સીતા તૈયાર જ કરી. સીતામાં બેઠો તો ભગવાન શું કે છે કે અર્જુન તું આમ થાય હારી તું ગયો છો? કે કારણ કે બળતરા થાય ને હારી જાય, કે હારી ગયા ને એમ કે ગાંડી કોઈ કામ નું નથી કે તારે 4 માં 5 કોઈ આના હાકી હકે એમને તું લેતો તો હારે કે ગાંડી લઈને તું બળ. એટલે અર્જુન એમ છે ભગવાન કાક કે છે એમાં કાક હશે, જરાક વિશ્વાસ તો બેઠો હતો. એટલે ગાંડીવને ભાથો બધું દીધું અને જ્યાં જયદ્રથ સામે આવીને ઉભો રહ્યો ને અને પાછી મુરલી આમ કરીને અંજવાળો કર્યો. એ કે હજી તો છે, હવા 4 દિવસ છે. અને કેલા સરાય હોદ્દેર કે જયદ્રથને માર્યો. કારણ કે આમાં કાવા દાવા જે કરે છે એને મારવાનો છે, એ મનને મારવાનું છે. જે સાત્વિક મન છે ને એને નથી મારવાનું. ચાર અંતસ્કરણ છે, શુદ્ધ છે, વાપર્યા જેવા છે. આ જે આપણી અંદર શબ્દ સ્પર્શ રૂપ રસ છે એ ખરાબ નથી, પણ આપણે જગ્યાએ સારી જગ્યાએ વાપરીએ તો, જોતા પૂરતા વાપરીએ તો. રસોડામાં તો બધું જ હોય, નકરું મીઠું ખવાય? નકરું મીઠું ન ખવાય. એટલે કે છે સગપણ પૂર્વનું થયું સાક્ષ કે ધન ધન
દયા રે ગુરુદેવની રે ધન્ય ધન્ય દયા રે ગુરુદેવની રે હે નામ નિરાચને રચોયા જાત મને વાલો વિસારા નવા વિસરે નામ નિરાજને રચયા નાચ મને વાલો વિસારા નવા વિસરે મારા ગુરુ મહારાજને ધન્યવાદ છે કે મને વિરાજ મહારાજ કહે છે મારું નામ મને ઓળખાવ્યું. વિરાજ મહારાજ શું કહે છે? મને મારું નામ ઓળખાવી દીધું. હું કોણ છું મને આમાંથી બહાર કાઢી અને હથેળીમાં બતાવી લે તો આવડો આ છો. હે તું કોણ છો? તે કે તું આ છો. તે કે હું કોણ હતો એ મને ખબર નહોતી. તે કે કેવું નામ? આપણને નામ એ નક્કી કરાવ્યો ઈશ્વર. તે કે અજાતિ નામ. હે અજાતિ જેની કોઈ જ જાતિ નહીં, તો જાતિ પાતિ નહીં હરિના દેશમાં, નહીં ન્યા માયા કેરો લવ લે. માયા નથી, જાતિ નથી. હવે આપણે અટવાણા થાય ક્યાં અત્યાર સુધી? જાતિ પાતિમાં, હારા મોડામાં, આવરણમાં. તો ઈ માયલું આમાં કાંઈ નથી. નિરાજ મહારાજ કહે છે કે નિરાજ કહે છે નામ નિરખ્યું મેં આઝાદ. અજાતિ પદ મારા ગુરુએ ઓળખાયો. તે કે ઈ છે 52 અક્ષર. ભાઈ બેન એક બેને દિવસે ભજન ગાયું હતું કે 52 બારો અને 82 થી ન્યારો. હું કે છે 52 થી બારો, 52 તત્વ. આપણે 52 તત્વ સુધીનું આપણને જ્ઞાન છે. કદાચ જાણ હશે તો લોકો તો ક્યાં સુધી પહોંચ્યા કે 83 તત્વ સુધી પહોંચ્યા. 83 નહીં, આજે અમારા સુરતમાં તો વેદાંતી લોકો ન્યા સુધી પહોંચ્યા. 108 તત્વ છે કે 108 તત્વની શોધ કરી. શોધ કરો એટલી થાય, કારણ કે તમારી મનની કલ્પના છે. હે આવડા આજે આને સાલ્યું કયો તો થાય ને, વાટકો કયો તો થાય ને, ડીશ કયો તો થાય. હે આને કાંઠો કયો તો કહેવાય, તળિયું કયો તો કહેવાય. આમાં પાછા રૂપાંતર ક્યાં કરે છે? એમ તત્વ બધા વધારે કરે, બાકી તત્વ તો એક જ છે, બીજું કોઈ છે? આપણે એકને જાણ્યા પછી બીજાને જાણવાનું. મેન શાસ્ત્રનો સાર શું છે કે અદાલત ઋષિએ કીધું એના દીકરાને કે તને તારો ગુરુએ બધું ભણાવ્યું, તને એવું ભણાવ્યું કે જેને એકને જાણ્યા પછી કઈ જાણવાનું બાકી ન રહે. એ હું કાશીએ ભણતર ભણીને આવ્યા હતા. એ કે આવો ઈ ક્યાંય નથી, મીડિયા સોપડા વીખવા. એ કે એવું આમાં ન આવે. એ ન આવે ને એ જ ગુરુ પાસે આવે. અને આ ગુરુએ આપણને બતાવ્યું છે. આની અંદર હાલીને અને આનંદ કરી લેવાનો છે. સતગુરુ મહારાજ